નર્મદા એસઓયુ ખાતે ડિમોલિશનના વિરોધમાં કોંગ્રેસ અને આપનું વિરોધ પ્રદર્શન। આપના ચેતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન। એકતાનગર ખાતે વિરોધ પ્રદર્શનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। રાજપીપળા ખાતે એક વાહનનું પોલીસ ચેકિંગ કરી રહી છે। ચેકિંગ બાદ જ વાહનોને એકતાનગર તરફ જવા માટે રવાના કરવામાં આવ્યા। ચેતર વસાવા અનંત પટેલ એકતાનગર ન પહોંચે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલા જે દબાણો હતા એ દબાણો તાજેતરમાં જ નર્મદા નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો, જેના પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આજની વાત કરીએ તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેખાવો, રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે જિલ્લા વહીવટીતંત્રએ ગઈકાલે રાતે 144નું જાહેરનામું બહાર પાડી દીધું હતું। સાથે વાત કરીએ તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે જોડતા રસ્તાઓ છે, જોડતા રસ્તા પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું હતું અને જેના પગલે નર્મદા જિલ્લામાં આવતા પ્રવાસીઓ અને વાહન ચાલકોને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કનકસિંહ માધેજા, એબીપી અસ્મિતા, નર્મદા। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ડિમોલિશનના વિરોધમાં આપે પ્રદર્શન કર્યું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના સમર્થકો ડેડિયાપાડાથી જંગલના રસ્તે કેવડિયા તરફ આવ્યા અને 5 કિલોમીટર પગપાળા ચાલી જરવાણી ગામે તેઓ પહોંચ્યા હતા, જ્યાં નર્મદા જિલ્લા પોલીસે તેમને રોક્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। ધારાસભ્ય અને સમર્થકોને રોકતા પોલીસ સાથે તૂતુ મેમે પણ થઈ હતી। અમારું આવેદન પત્ર પતી જાય કહી દે એટલે પોતપોત આવેદન આપવાનું છે। અમારે વાત કરો તો તમારી આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ। આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે। આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે। આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી। એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે।